ભાવનગરની સેવાશ્રી સર્કલ પાસે આવેલા પરિવાર ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ થયું. ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલનું થોડા દિવસ પહેલા પરિવાર હોસ્પિટલના ડોક્ટર મલય મકવાણા દ્વારા કોથળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ સોમવારે બીજી વાર બતાવવા માટે આવ્યા તે માટે ડોક્ટર મલય મકવાણાએ દર્દીને કહ્યું હતું, પરંતુ દર્દીની તબિયત લથડતા સોમવારના બદલે રવિવારે જ દર્દી ડોક્ટરને બતાવવા આવ્યા હતા. ડોક્ટર મલયે આવું તો થોડું રહેશે તેમ કહી દર્દીને ઘરે પરત મોકલી આપ્યા હતા તેમ દર્દીના પરિવારે જણાવ્યું. દર્દીની તબિયત ફરી વધુ લથડતા આજે દર્દીને પરિવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડી સાંજે દર્દી ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલનું મૃત્યુ થયું હતું. દર્દીના સગાનું કહેવું છે કે ડોક્ટરની બેદરકારીના કારણે મોત નીપજ્યું. ડોક્ટરની બેદરકારીને લઈ દર્દીના પરિવારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મારું નામ યોગેન્દ્રસિંહ. યોગેન્દ્રસિંહ, શું બનાવ બન્યો છે અને મરણ જનાર છે તમારે શું થાય છે? મરી જનાર મારા ભત્રીજા વહુ થાય, ઉષાબા પ્રહલાદસિંહ ગોહિલ. શું બનાવ શું બન્યો છે અત્યારે? અમે 12 દિવસ પહેલા ઓપરેશન કરાવ્યું કોથળીનું, પછી 4 દિવસ હોસ્પિટલ રાખ્યા, પછી રજા આપી, પછી ઘરે ગયા તો પછી બ્લડના ડાઘા પડતા હતા. તો મારો ભત્રીજો સાહેબને ફોન કર્યો કે સાહેબ આવી રીતે થાય છે, તો કે વાંધો નહીં સોમવારે બતાવવા આવો. તો સોમવારની બદલે રવિવારે આવી ગયા, 1 દિવસ વહેલા બતાવ્યું. ત્યારે કે આવું તો હાલાત કરી કે કાંઈ તકલીફ નથી કે તમ તારે એમ કરીને તપાસીને ઘરે મોકલી દીધા. અને આજે બપોરે 2 વાગે એકદમ બ્લડિંગ જ થઈ ગયું. શું નામ છે હોસ્પિટલ? પરિવાર હોસ્પિટલ. કોણ ડોક્ટર છે, શું હોસ્પિટલ છે ને શું અત્યારે તમારી શું માંગ છે? મલય મકવાણા. અત્યારે તમારી લોકોની શું માંગ છે? અમારી માંગ છે કે એની બેદરકારી જ છે. અને આવા બીજા તે સમાચાર એવા મળ્યા પછી કે 3-4 કેસ આવા કોથળીના આવા અહીંયા બની ગયા છે. અત્યારે તમારી લોકોની શું માંગણી છે? અમારે ફરિયાદ કરવાની છે, એની બેદરકારી જ છે, આમાં ચોખ્ખું જ છે. પછી અમે અંદર ગયા, અમને બોલાવ્યા, વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા. તો પછી કે વેન્ટિલેટર ઉપર છે કે શ્વાસ પૂરો નથી મળતો. અને પછી અમને 2 જણાને થોડી વાર અડધી કલાક રહીને પાછા બોલાવ્યા. એ કે જોવો પાછું એટેક આવી ગયું છે, અમે પમ્પિંગ કરીએ છીએ. એ બધું ધતિંગ જ હતું. બેનનું ઓપરેશન કયા ડોક્ટરે કર્યું હતું? મલય મકવાણા. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, અસ9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.